મારો દીકરો હજી જીવડ્યો આવ્યો નહીં, એને કાંઈ છે ઉપાધિ? મુખીના દીકરા આટલી બધી વાર કેમ લગાડી? એ ગધાગા ઓલો ભીમલો જો મુખી થઈ જાય છે ને તો આપણે રહીશું ઠંઠણ પાડ. એ કમા મુખી, તમે ટેન્શન લ્યો માં, હવે તમારી હરીફાઈમાં કોઈ નથી. કા ભીમલો ક્યાં ગુડાનો? એ ભીમલો અને ઓલો ટપુડો બે ગામ મૂકીને વિયા ગયા. હવે તો તમારે સીધું જઈને પટલની પાઘડી જ પહેરવાની છે. હાલ આવી ગયા. મુખી પાછા જોજો, મુખીમાં આવી જાવ ને તો આ ઝીણિયાને ન ભૂલી જતા. અરે ભલા માણા, હું તને ભૂલતો છું હવે. બસમાં ભીમલો તો ગામ મૂકીને વહી ગયો છે. ઓલા કમલાના મુખી રાખી દેવો છે ને? હા હા, કારી બેનની વાત સાચી જ છે. બાડિયા તું ડૂટી જાયો થામા. તું સેક્સેલીનો થામા ને હી હી કરતો. એ ડોશી, આ ખુરજી કર ખાલી, મુઠ્ઠી તો કમલો થાય છે. તાર બાપાની ધોરાઈજી હે. તું કેને એમ કમલા નો આલે. એ ડોશીમાં મારી હરીફાઈમાં કોઈ નથી, ભીમલો તો વિયો ગયો. હા હા, કમા બાપાની વાત સાચી છે. કમા બાપા મુખી બનશે. એ હરીફાઈમાં કોઈ નથી એટલે એને જ બનાવવો પડે ને. તમે બધા ગામના કયો છો એટલે કમા બાપા મુખી બનશે, કારણ કે બીજો કોઈ હરીફાઈમાં છે નહીં. જણિયા, આપણો વારો આવી જાય છે. એ ડોશીમાં તો કમા બાપાને પહેરાવો મુઠ્ઠીની પાઘડી. ઉભા રહેજો દોશમાં. એ જણિયા, આ જમલો ગુડાનો ક્યાંથી? એ મુખી, આ મારા દીકરાનો ગામમાં હતો જ નહીં. આ ક્યારે ગુડાણો એ મને નથી ખબર. કેમ દોશમાં આ શેની પંચાયત ભેગી કરી? જે મારા ઉખાણાનો જવાબ આપે એને મુખી બનાવવાનો છે. ઉખાણાનો જવાબ આપવા માટે હું તૈયાર છું. જણિયા, ખરા ટકે મારી એકને જેમ લે કરી. એ જેમાં તો મારું ઉખાણું સાંભળ. અરે દોશમાં જલ્દી બોલો, તમારું ઉખાણું શું છે? એવું શું છે કે તૂટે તો અવાજ નથી આવતો? મારી દીકરી ડોશીએ પ્રશ્ન બહુ અઘરો કર્યો. કમા મુખી, તને આવડતું હોય તો તું બોલ. ડોશીમાં જવાબ તો મારે ગોતવાનો છે. તો ઘર ભેગી નો થાને અહીંયા વિયાયો હો. જણિયા હાલ. તમને 2 દિનનો ટાઈમ આપું છું, અત્યારે તમે બધા છૂટા. દોશમાં આનો જવાબ હું તમને દેદીમાં આપીશ જરૂર. અત્યારે હું જાઉં છું. આ જાડી આ ખુરશી કોણ? તારો બાપો લીસે? એ ડોશીમાં મારે તમારા ભેગું નથી રહેવાનું થાતું, ગમે એને રાખી લો. માર બેટી જાડીને કઈ ખારું કામ જડી ગયું લાગે. મુખી, આ જેમલો આવીને આપણી બધી બાજી બગાડી નાખી. હવે આપણે શું કરશું? જણિયા, હવે ગમે એમ કરી અને જવાબ ગોતવો પડશે, ને મારો દીકરો જેમલો થઈ જાય છે. એ મુખી, તમે ઉપાધિ કરો માં, હમણે આ ઝીણીઓ કઈક મગજ તોડાવે અને જવાબ ગોતી લે. તો જણિયા મગજ તું ધોડાય. આ ડોશમાં પણ કેવો પ્રશ્ન કર્યો. હે સાડી, તું ડોશી હારી હતી અને તે આ પ્રશ્ન કર્યો તો તને આ પ્રશ્નની નથી ખબર? ના. તો સાડી તે ડોશી હારી એટલા વરા ક્યાં કાઢ્યો? ડોશી ત્યાંની દીકરી હતી, ખાલી પ્રશ્ન જ કહેતી હતી, જવાબ તો દેતી જ નથી. મુઠ્ઠી બને એવો લાયક હું સૌ, પણ જો આ પ્રશ્ન મને નહીં જડે ને તો ઓલો કમલો રહ્યો ને મુઠ્ઠી ઈ બની જશે. જાડી, એ તો દોડાયો થામા, તારા મગજને સકાડા હાંક. હવે તું જાડી શાંતિ રાખ. આ ઉખાણાનો હોશિયાર હવે મારે જ કરવો પડશે.
એ જીગરિયા આ 2 કલાક થઈ તે મને જવાબ તો દીધો નહીં. એ મુખી તમે હુઈ જાઓ. કા એ તમને કીધું એટલું કરો ને, હુઈ જાઓ તમે. એ મુખી ઘડીક વાર હલતા નહીં. મુખી અવાજ નો આવ્યો. ગધેડા મારો વાળનો અવાજ ન આવ્યો પણ મોઢેથી અવાજ નીરી ગયો. એ જીગરિયા તું આ જવાબ કરી દે ને હું તારા લગ્ન વાત કરી દઉં. એ મુખીના દીકરા હવે મોટી મોટી કરતો બંધ થા. 15 વર્ષથી તું મુખી હતો ને, 15 વર્ષથી તું મને આવા જ વસન આપેસ. આવા તો તે પસાદાર વસન તોડ્યા, ઈનો થોડો કાંઈ અવાજ આવે હે. જીગરિયા જવાબ જડી ગયો. શું મુખી? એ વસન વસન તૂટી જાય તો અવાજ આવે. એ મુખી ઈ બધી બુદ્ધિ મેં દોડાવી, નકર તમને ઈ જવાબ જડે જ નહીં. એ મોટી મોટી નથી કરવી. બોલો જમલો પગ ઈ મૂકી લઈ ગયા. હાલ એ જેમલા મોરો પરમાં મોરો મેં તારી માને એક ખલ મેં વસન આપ્યું તું કે તારા દીકરાને એક ખલ રાજકારણમાં પગ મેકાવું એટલે મેકાવું. એ જાડી આવું વસંત તો તે ધારાસભ્ય ચૂંટણીમાં આપ્યું તું. અમુકનો ધ્યાનમાં આવી ગયો અને 5 વર્ષ મરે બહાર એવું પડ્યું બહાર. હવે તે મને મૂછીનું ભોથું જલ્યું છે. આવા તો તારા વસંત કેટલા તૂટી ગયા કેટલા. અવાજ આવ્યો? એ જેમલા બેઠો થા, હા એ જવાબ જડી ગયો. એ જાડી બોલ હે. એ વસન તૂટે તો અવાજ નથી આવતો, આપણને પ્રશ્નનો જવાબ જડી ગયો. અરે વાહ જાડી વાહ, જવાબ જડી ગયો. તો કામ થઈ ગયું. હાલ ગાયો ઘા ડોસી પાણી જાવી નકર કમલો આપણી મોર પહોંચી જશે. હાલ 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 એ જેમલા જીસકાનો દીકરો શા થાય પેલો તારો બાપો મોર પકશે ને તો રીસુ ઈમણા હાલ. એ મુખીના દીકરા થોડોક ઉતાવળો હાલ. જીગરિયા મને સુવા સડી ગયો છે. એ મુખીમાં વારો નહીં આવે ને તો ટિફિન ભરીને જવું પડશે કામે, અને કાયમ સ્વાદ ચડશે. હવે હાલ ચાનો માનો. એ જાડી છોડ હાલ. હવે મારા દીકરાનો ઉપર ન રહી કે ડોશીમાં મને તો લાગે છે કમલો જ મુખી થાય છે. એ કમલેથી કાઈ નહીં થાય, મુખી થાય છે તો જેમલો જ થાય છે. તમે ડૂટી ડાયા થાતા સાની માની ના ઉભા રહ્યો ને. આજે માં દાદા આયા. આ કંબા ભાયા જમલા આ મુખી તો કમલો જ થાય છે. કમા એમ કઈ પટમાં નથી પડ્યું. આ જેમો દાદો જો ને એ ટક્કરમાં પડ્યો છે. એ ટક્કરના દીકરા બે થાતા જવાબ કયો લાયો? એ હું હવે કમલો ખોટું બોલે છે. જવાબ મારી પાસે પડ્યો છે. એ ડોશીમાં મારા પાસે છે જવાબ. તો બે વારા ફરતી કયો. બે માંથી જીનો જવાબ હાચો હિસે ઈ મુખી બનશે. હાલ દેમાં પેલા તું જવાબ દે. દોસ્તમાં એમ જવાબ હું નહીં દઉં. કમાને કહી દો હવે ખેતો વયો જાય, કારણ કે મારે પંચાયતને બધાને જવાબ સંભળાવવો છે. હાલે કમા ઘડીક તું છેટો વઈ જા. સાંભળો દેશમાં, મારો જવાબ એ છે કે વસંત તૂટે ને એનો અવાજ કોઈ દિન આવતો નથી. કાંડોશીમાં જવાબ હાસો હે ને? હા હાસુ છે. તો દોસ્તમાં હવે બોલાવો કમલાને, એનો જવાબ શું છે? હાલે કમલા આવીને દે જવાબ. એ વસન તૂટે તો એનો અવાજ ન આવે. એ
મુખી બહુ આંકડા મયડોમાં જવાબ તો જેમલાએ દઈ દીધો છે હે એ હા હે ડોશીમાં જવાબ તો બે આપ્યો હવે શું કરશું હા હા ડોશમાં તો મુખી કીને બનાવશું હવે મારે બીજો પ્રશ્ન કેવો પડશે એનો જે જવાબ લાવે એ મુખી એ ડોશી બીજો પ્રશ્ન શું છે બોલો. સુષ્મા હું પણ ઈ જવાબ દેવા તૈયાર છું. આ તો સાંભળો એવી કઈ વસ્તુ છે જે ઠંડીમાં મરી જાય છે કેવડા મારો દીકરો જવાબ અઘરો છે. જાડી હજુ આ જવાબ જડે એવો નથી, કેમ કરશું? એ વિચાર તારો બાપો કમલો જીતી જાય છે. હું તમને 2 દિનનો ટાઈમ આપું છું જાવ કમલા મુખી પણ તો હું જ કરીશ. કેવડા મુખી તો હું આ કમલો થશે. ઈ તો ખરે ખબર પડશે કમલા. એ જાડી તું બહુ બર કરમાં તારાથી કાઈ નહીં થાય કન્યા, મારી હાજરીમાં જાડીને તું એક શબ્દ પણ ન કહેતો. કેવડા ઈડિયાને તું એકલો ન સમજતો અને કહી દઉં છું ઘર ભેગું થવાનું હે કે જોડું કાઢું